કૃપાકૃતિ થાય. નિસ્તેજ વદને જ્યારે અર્જુનને આવતો જોયો એટલે ધર્મરાજે ભીમને કીધું, ભીમ, મને લાગે છે કંઈક અમંગળ સમાચાર છે. આપણો અર્જુન કોઈ દિવસ નિમાણો ન હોય. જો એના ચહેરા પર ક્રાંતિ નથી, એના ચહેરા પર ખુશી નથી, કંઈક અમંગળ છે. પણ ત્યાં તો અર્જુન બિલકુલ નજીક આવી ગયો એટલે ધર્મરાજે ઉભા થઈને અર્જુનને સામેથી કીધું, પૂછ્યું કે અર્જુન, શું થયું તને? તારા ચહેરા પરની ક્રાંતિ ક્યાં ગઈ? તારી તબિયત તો ઠીક છે? મહિનાઓથી તું દ્વારિકા હતો અર્જુન, દ્વારિકામાં બધું ક્ષેમ કુશળ તો છે? એ અર્જુન, તારાથી ધર્મની નિંદા તો નથી થઈ? એ અર્જુન, આપણા રાજ્યની વિરુદ્ધમાં કોઈ ષડયંત્રો તો નથી રચાણા? શું થયું તને? તારી પાસે આવેલો યાચક ખાલી હાથે તો નથી ગયો? તે કોઈ બ્રાહ્મણને દુભ્યો તો નથી? હે અર્જુન, જે હોય એ જલ્દી કે. દ્વારિકામાં મામા મામીઓ બધા મજામાં તો છે? બધાની કુશળતા પૂછતા પૂછતા છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનની કુશળતા પૂછી કે આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય, આપણા સદગુરુ, આપણા ભગવાન કૃષ્ણ કુશળ તો છે? કૃષ્ણની કુશળતા જ્યારે પૂછી ત્યારે ચોધાર આંસુએ રડતો અર્જુન ધર્મરાજના પગમાં પડી ગયો. પ્રભુ, વંચિતો હમ મહારાજ. એ મહારાજ, આપણે વંચિત થઈ ગયા છીએ. વંચિતો હમ મહારાજ હરિનામ બંધુ રૂપિણો. હરિ સમાન બંધુ આ જગતને છોડીને ધામમાં જતા રહ્યા છે. કૃષ્ણ સ્વધામ ગયા એ શબ્દ જ્યારે ધર્મરાજે સાંભળ્યો, નાનું બાળક આક્રંદ કરીને રડે એમ ધર્મ રડી પડ્યા. પાંચે પાંડવો બાથ ભરી ભરીને રડે કે પ્રભુ વગર આપણે કેમ જીવી શકશું? બાજુના કક્ષમાં કુંતાજી બેઠા હતા. કુંતાના કાનમાં શબ્દ ગયો કે કૃષ્ણ સ્વધામ ગયા. કુંતાના હૃદયમાંથી પ્રાણ નીકળી ગયા. માં કરતા કરતા પાંડવો દોડ્યા તો માનો આત્મા તો ક્યારનો નીકળી ચૂક્યો તો. કુંતાજી આ શબ્દ સહન નથી કરી શક્યા. કૃષ્ણ સાથે એટલો પ્રેમ કરતી હતી કુંતા, એટલો પ્રેમ કરતી હતી કે કૃષ્ણ સ્વધામ ગયા એ શબ્દ કુંતાને જીવિત ન રાખી શક્યો. કુંતાએ પોતાના પ્રાણને કાઢી નાખ્યા એ જ મિનિટ. ચોધાર આંસુએ રડતા ધર્મરાજે જાહેરાત કરી દીધી કે હવે આ ધરતી ઉપર મારાથી ન રહી શકાય. જે ધરતી ઉપર ભગવાન નથી એ ધરતી ઉપર હું ન રહી શકું. ચાલો આપણે પણ સ્વર્ગારોહણ કરીએ. સ્વર્ગારોહણ એટલે હિમાલયના એ બરફના પર્વતોમાં આપણા હાડને ગાળી નાખીએ. પાંચે પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હિમાલય તરફ ચાલવાની શરૂઆત. પણ છેલ્લે ચોરાહા ઉપર આવીને ધર્મરાજે કીધું કે હવે અમારો પૌત્ર પરીક્ષિત, તમને ઈચ્છા હોય તો એને રાજા બનાવજો, નહીતર કોઈ બીજાને બનાવી લેજો. અમે હિમાલયમાં હાડ ગાળવા જઈએ છીએ. આટલું કહી અને પાંચે પાંડવો હિમાલયના શિખરો ઉપર પહોંચ્યા છે. ઘણા બધા પર્વતો બરફના પાસ કર્યા અને હિમાલયમાં ભગવાન શિવની પૂજા પાંડવોને કરવાની ઈચ્છા થઈ. હિમાલયે તું કેદારમ, કેદારનાથની પૂજા પાંડવોએ કરી. અને પછી મહાપ્રયાણ. સૌથી પહેલું પતન દ્રૌપદીનું. પછી સહદેવનું, નકુલનું, અર્જુનનું. બે જ ભાઈઓ બાકી રહ્યા, ધર્મરાજ અને ભીમ. ભીમના જયારે પગ લથડ્યા એ વખતે ભીમે મોટાને પૂછ્યું, ધર્મરાજને, કે મેં તો મારા જીવનમાં કઈ પાપ નથી કર્યું, મારા પગે લથડે છે. ત્યારે ધર્મરાજે કીધું તું કે તું બહુ ખાતો તો ને એટલે તારું પતન થશે. આનો અર્થ એ થયો કે અતિ ભોજન પણ દોષ છે. અતિ ભોજન ન કરવું. ભીમનું પણ પતન થયું. ધર્મરાજ એકલા એ હિમાલયના
શિખરો ઉપર એકલા એકલા ચાલે. યમરાજ વિમાન લઈને લેવા માટે પણ પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. કૂતરો બનીને પાછળ આવીને ઉભા રહી ગયા અને વિમાનમાં બેઠા બેઠા સ્વાગત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, તમારી પાછળ આવતા કૂતરાને અમે નહીં લઈ જઈએ. પાછળ જોવે તો ખરેખર કૂતરો હતો. ધર્મરાજે વિચાર કર્યો કે યમરાજને કીધું કે પ્રભુ, તમારા વિમાનમાં નહીં આવી શકું. કેમ? બોલે, જે સ્વર્ગમાં માનવ અને કૂતરા વચ્ચેના ભેદ હોય એ સ્વર્ગમાં મારે નથી આવવું. પરીક્ષામાંથી ધર્મરાજ પાસ થયો. યમરાજે કીધું, એ તો હું જ છું મહારાજ, મને ક્ષમા કરો, તમારી પરીક્ષા કરતો હતો. મૃત્યુ ઉપર પગ મૂકીને સદેહે ધર્મરાજ વિમાનમાં બેસી અને ધામમાં ગયા છે. યહ શ્રદ્ધયે તદ ભગવદ પ્રિયાણામ પાંડો સુતાનામ ઇતિ સંપ્રયાણમ શૃણોત્યલ સ્વસ્તયન પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિમુપેતિ સિદ્ધમ. ભગવાનના પ્યારા પાંડવોનો આ ચરિત્ર, આ કથા કોઈ પવિત્ર દિવસોમાં ગાશે, સાંભળશે. લબ્ધ્વા હરો ભક્તિમુપેતિ સિદ્ધમ, એનો ભગવાનના ચરણમાં ભાવ દ્રઢ થશે અને જે ભક્તિ કરતા હશે એની ભક્તિ સિદ્ધ થઈ જશે. આ બાજુ પરીક્ષિત રાજા બન્યો. ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું. જન્મેજય આદિ 4 દીકરાઓ એને ત્યાં થયા. કૃપાચાર્યને ગુરુ બનાવ્યા. કૃપાચાર્યના ગુરુપણા નીચે 3 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા અને 4થો યજ્ઞ પરીક્ષિતે આરંભ્યો. પણ એ યજ્ઞમાં અશ્વની પાછળ પોતે પરીક્ષિત ઘોડા પર બેસીને અશ્વ પાછળ ચાલતા હતા. એમાં સરસ્વતી નદીના કિનારે એક કાળો પુરુષ ગાય અને બળદને મારતો હતો. ગાય ઉપર જ્યારે ત્રાસ જોયો અને પરીક્ષિતને ક્રોધ આવ્યો. આ ધર્મ છે, આ ક્ષત્રિય ધર્મ છે. ગાયને બ્રાહ્મણને, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે ને ક્ષત્રિય, એનો નિયમ શું છે? ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. ગાયના ઉપર પરેશાની થતી હોય, ક્ષત્રિયનો બચ્ચો જોઈ ન શકે. માથામાંથી તીર કાઢી અને કાળા પુરુષને મારવા માટે તાક્યું. પણ કાળો પુરુષ કળિયુગ હતો, બહુ ચબરાક. દોડતો આવ્યો, હાથ જોડીને માથું નમાવીને પગે લાગીને ઉભો રહી ગયો. હવે પગે લાગે એને માર મરાતો નથી. ધર્મ સંકટ આવ્યું પરીક્ષિત પાસે. વિચાર, ધર્મ સંકટમાં મુકાણા. પરીક્ષિતે કીધું કે અત્યારે મારું રાજ્ય છોડીને ભાગી જા, હું તને જીવતદાન આપું છું, જા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરનું આભૂષણ છે. ક્ષમા આપવી એ મહાનતા છે. કાળા પુરુષે કીધું, એ કલિયુગે કીધું કે પ્રભુ ક્યાં જાઓ? સમુદ્ર પર્યંતાયામ એકરાડીતી. સમુદ્રની મર્યાદા સુધી તો તમારું શાસન છે. દરિયામાં રહેવા જાઓ પ્રભુ. જ્યાં પૃથ્વી છે તો બધી તમારી છે, ક્યાં રહો? પછી પરીક્ષિતે એને 4 સ્થાન આપ્યા. અભ્યચિસ્તદા તસ્મે સ્થાનાની કરે દદો દ્યુતપાન સ્ત્રિય સુના યતરાદ ધર્મશ્ચતુર્વિધમ. 4 સ્થાન. એમાં પહેલું દ્યુતપાન સ્ત્રિય સુના, આ 4 સ્થાન. પહેલું દ્યુત. દ્યુત એટલે જુગાર. જ્યાં પણ જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ. પછી કોઈ પણ પ્રકારનો જુગાર, એવું નહીં 3 પત્તી રમે એને જુગાર કહેવાય. હા, જુગાર રમાતો હોય એના 50 ફૂટના એરિયામાં કોઈ પગ મૂકે એટલે એને કળિયુગ વળગે વળગે ને વળગે. અત્યારે લોકો કહે ને હડાહડ કળિયુગ આવ્યો નથી, આપણે લઈ આવ્યા છીએ. નહીતર કળિયુગ તો આ 4 જગ્યામાં જ છે. પછી પાછળથી એક 5મું સ્થાન આપ્યું, અનિતિનું ધન. જ્યાં પણ અનિતિનું ધન હોય, તમારા પસીનાના 99 રૂપિયા હોય, પણ જો અનિતિનો 1 રૂપિયો એમાં આવી જાય એટલે એ હોય હોના કબજામાં કળિયુગ આવી જાય. એ હોય તમારા 99 તે કળિયુગના કબજામાં આવી જાય. એટલે બને ત્યાં સુધી અનિતિનું ધન નીતિના ધન સાથે ક્યારે મૂકવું પણ નહીં. દ્યુતપાન. બીજું સૂત્ર છે પીવું, પાન. પીવું એટલે દૂધ ને શરબત ને કોકા કોલા ને ફેન્ટા ને ઈ નહીં.
પેલું સમજી ગયા ને તમે? તુજા નડલી દારૂચી બાટલી. મરાઠીમાં એવું મેં કે સાંભળ્યું હતું એટલે યાદ આવી ગયું મને. તુજા નડલી તમાકુચી ડાબલી. શરાબના પાનમાં કળિયુગ છે. દારૂ જ્યાં પણ પડ્યો હોય એના 100 ગજના એરિયામાં કળિયુગનો વાસ. જો કોઈ 100 ગજ નજીક એક દારૂની પાસે જાય એને કળિયુગ વળગે વળગે ને વળગે. જો કળિયુગથી બચવું હોય તો દારૂથી 100 ગજનું આઘું રહેવું. અને આ જગતનો મોટામાં મોટો દુર્ગુણ હોય તો દારૂ છે. મોટામાં મોટો દુર્ગુણ છે. તમે કહેશો કે મોટામાં મોટો કેવી રીતે? અને આ તો આપણું તો આપણા, હું પોતાના જ ગામમાં બોલું છું, પણ અમેરિકામાં પણ આ જ શબ્દો બોલ્યો છું, લંડનમાં પણ આ જ શબ્દ બોલ્યો છું, આફ્રિકામાં પણ આ જ શબ્દ, પનામામાં પણ આ જ, ન્યુઝીલેન્ડમાં મેં આ જ શબ્દો કીધા. નહીતર ત્યાંની સંસ્કૃતિ તો દ્રાક્ષની સંસ્કૃતિ છે ને, અને આપણી સંસ્કૃતિ તો રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. એ દ્રાક્ષની સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ. તેના લોકોના માથા હલી જાય. હું કહું જાહેરમાં કે દારૂ મહાપાપ છે, મોટામાં મોટો દુર્ગુણ છે. પછી કથા પૂરી કરીને ઉતરું, પછી લોકો મળે ને, લોકો અમને મળવા આવે એનો અમને બહુ આનંદ થાય. કોઈ અમને મળવા આવે એનો આનંદ, પણ ક્યારેક ક્યારેક માથા મળે ત્યારે તકલીફ. એમાં મારે નથી જવું. મળવા આવે ત્યારે વાતો કરે કે ભાઈ અમે આમ તો બહુ નીતિથી જીવીએ, બહુ પ્રેમથી જીવીએ, બધી વ્યવસ્થામાં દાન પુણ્ય એટલું કરીએ, બીજું બધું કરીએ, ભક્તિ કરીએ, બધું કરીએ, પણ હાજે ખાલી એક બાટલી પીને હુઈ જઈએ, બીજું કઈ નહીં. કોઈ દી ગાળ ન બોલીએ, કોઈને હેરાન ન કરીએ. ત્યાં વિદેશમાં પાછું એવું છે કે પીને પોતાના રૂમમાં પડ્યો રહે. એ કાંઈ આપણા અહીંયા જેમ નાટક ન કરે. અહીંયા તો પાછું પીવે ઓછું, નાટક વધારે હોય. આપણે તો પીધો હોય પાસે પણ શેરનું નાટક કરતો હોય. ત્યારે ન્યા પીવાય શેર, પણ પાશેરનું નાટક ન હોય. એટલે એ લોકો એમ કે અમે ખાલી પીએ, બાકી બીજી કોઈ અમારામાં. પછી એ લોકોને પણ હું કહું છું કે શરાબ તો દારૂ જ છે. તમે ભલે પીને સુઈ જતા હો, કોઈને હેરાન ન કરતા હો, તમે ક્યારે અપશબ્દ ન બોલતા હો તમે, પણ શરાબ તો શરાબ જ છે, દારૂ તો દારૂ જ છે. ગમે તેવી સ્થિતિમાં, જે સ્થિતિ મને તમને મારીને તમારી બુદ્ધિમત્તાને હરી લેતી હોય એવો નશો વર્જ છે. ખાસ અમુક શબ્દો બોલું છું આપણા વિસ્તારમાં. જોકે આસુરામાં નથી, આજુબાજુના કોઈ પ્રાંતમાં બહુ, પણ જ્યાં પણ આપણા વિસ્તારમાં, ધરમપુર વિસ્તારના અંતરિયાળના ગામડાઓમાં ક્યાંય પણ યુવાન ભાઈઓ બહેનોને મારે ખાસ આ શબ્દો છેલ્લે દિવસે કહેવા જોઈએ, પણ અત્યારે મોકો મળ્યો એટલે બોલું છું. વ્યસનમાં ન ફસાવો. આ અત્યારના સમયમાં, આજની તારીખમાં વ્યસન અને ફેશન યુવા ધનને બરબાદ કરી રહી છે. યુવાનોએ આ બે વસ્તુમાં બહુ સજાગ રહેજો. ફેશનમાં પણ બહુ નહીં જતા અને વ્યસનમાં પણ નહીં જતા, નહીતર બરબાદ થતા વાર નહીં લાગે. દારૂડિયાને એમ કે હું દારૂ પીઉં છું, પણ પછી ખબર પડે કે દારૂ આપણને પીતો હોય છે. આપણે હું દારૂ પીવાના? દારૂ જ દારૂડિયાને પી જતો હોય છે. તો દ્યુતપ્પાન બીજું સૂત્ર છે. કળયુગનો વાસ છે દારૂમાં. સ્ત્રીયસુના, વ્યભિચારમાં કળયુગ છે. કોઈ પણ પ્રકારનો કાયિક, વાચિક કે માનસિક વ્યભિચાર. અને સુના શબ્દનો અર્થ થાય છે હિંસા. જ્યાં પણ હિંસા થતી હોય, શરીરધારી, દેહધારી જીવાત્માને દુઃખ પહોંચાડવામાં આવે, એ બધી હિંસા. પછી માનસિક હિંસા થતી હોય, શારીરિક થતી હોય, કાયિક થતી હોય, વાચિક થતી હોય કે માનસિક થતી હોય.
આપણું બોલવું જો કોઈના આત્માને ઠેસ પહોંચાડતું હોય તો એ હિંસા જ છે. હિંસા એટલે કોઈનો વધ કરવો, એને જ હિંસા કીધી નથી. આપણું જોવું, આપણું હાલવું, આપણું ચાલવું જો કોઈના આત્માને ઠેસ પહોંચાડતું હોય તો એ હિંસા જ કહેવાય. વર્તમાન સમયમાં તો લોકો હિંસાના જ ધંધા કરે છે, હિંસાના. અને પોતાના પેટને તો કબ્રસ્તાનો બનાવી દીધી છે. કબ્રસ્તાનમાં ખબર પડે તમને? કબ્રસ્તાન જ્યાં મૂળદાઓને દાટવામાં આવે, પણ એ પવિત્ર સ્થાન છે. કબ્રસ્તાન એટલે સ્મશાન. કબ્રસ્તાનમાં ગુલાબજળ છાંટે, મીઠું પાથરે અને સ્નાન કરાવીને શબને સુવડાવે, ઉપર પાછું મીઠું નાખે, ઉપર ફૂલ પાથરી અને વ્યવસ્થિત. એ કબ્રસ્તાન તો પાક હોય છે, પવિત્ર હોય છે. પણ ઘણા એ પોતાના પેટને કબ્રસ્તાન બનાવી દીધી. ત્યાં તો મુર્દા, પેલી કબ્રસ્તાનમાં તો મુર્દાને દફનાવવામાં આવે. આ જીવતા ખાઈ જાય છે, જીવતા કુકડા, જીવતા માછલા. કબ્રસ્તાન નહીં બીજું શું? હાલતી ચાલતી કબ્રસ્તાન. હું તો એને કબ્રસ્તાન જ કહું. અને સાચું કહેવામાં આપણે દેખાય એવું કહેવાય. પામર જીવોની ક્યારેય હિંસા ન કરવી. હિંસામાં કળિયુગ છે. 4 સ્થાનો, 5મું સ્થાન પાછળથી આપ્યું, અનિતિનું ધન. સ્થાનો આપી અને મહારાજ પરીક્ષિતે પોતાનો યજ્ઞ સંપન્ન કર્યો. ઘણા દિવસ વીતી થયા અને એક દિવસ જૂના પટારાઓ પડ્યા હતા, બધા ખોલાવ્યા. એમાંથી અંદરથી એક મુકુટ નીકળ્યો, એક તાજ નીકળ્યો, જે જરાસંધનો હતો, અનિતિનો હતો. અનિતિમાં ધનમાં નિવાસ આપ્યો હતો એટલે કલયુગ એ મુંગુટમાં હતો. હાથમાં લીધો એટલે કલયુગ પરીક્ષિતના હાથમાં આવી ગયો. હાથમાં આવવાની સાથે કલયુગે પરીક્ષિતના મગજ ઉપર કાબુ લઈ લીધો અને સીધો જ વિચાર આવ્યો કે આટલો સુંદર મુંગુટ મારા ઘરમાં પડ્યો અને આવા મામૂલી મુંગુટ હું પહેરું. પોતાનો અસલી મુંગુટ નીચે ઉતારી અને જરાસંધ વાળો, અનિતિ વાળો મુંગુટ પોતાના માથાના પર ધારણ કર્યો. અને જ્યાં મસ્તકના પર કલયુગ આવ્યો, રોમ રોમમાં કલયુગ જાતી ગયો. સીધો જ શિકાર કરવાનો વિચાર કર્યો. ઘોડા પર બેસીને ધનુષ બાણ લઈને મૃગલા મારવા માટે જંગલમાં ગયો. એકદા ધનુરુદ્યમ વિચરન મૃગયાવને મૃગાન અનુગતઃ શ્રાંત સુધીત સ્તૃષિતો વૃષમ. મૃગલાને મારતા મારતા જંગલમાં ભૂલો પડ્યો. ભૂખ અને તરસ લાગી, એટલી બધી પ્યાસ લાગી. પાણીની ખોજમાં પરીક્ષિત ભટકવા લાગ્યો. એમાં એક સરોવર દેખાણું, સરોવરને કિનારે આશ્રમ દેખાણો. કલયુગી મગજ હતું એટલે સંતો પાસેથી સન્માન સાથે જળપાન કરવાની ઈચ્છા થઈ. શમીક નામના સંત આશ્રમમાં બેઠા હતા. જઈને બૂમો પાડી, પણ મહારાજ ધ્યાનમાં હતા, અવાજ ન પહોંચ્યો. ભૂખ અને પ્યાસ લાગી હતી, ક્રોધ આવ્યો. માથામાંથી તીર લઈ અને મહારાજના બાહુમાં ભોંક્યું. લોહી નીકળવા લાગ્યું, છતાં મહારાજ જાગ્યા નહીં. ક્રોધ આવ્યો કે મહારાજ, હું રાજા, મારી પ્રજા આટલું કહું છતાં મારું ન માને, એને તો મારી જ નાખવા જોઈએ. માથામાંથી તીર કાઢીને બાણ ઉપર ચડાવીને મારવા માટે તીર તાંક્યું. બાજુના દરમાં તક્ષક નામનો નાગ છુપાયેલો હતો. હરિવંશ પુરાણમાં આ કથા છે, ભાગવતમાં નથી. હરિવંશ પુરાણ એમ કહે છે કે બાજુના દરમાં છુપાયેલો તક્ષક આ શમીકનો પિતરાય છે. બહુ સારો નાગ છે, આશ્રમનો નાગ છે. એ તક્ષકે વિચાર કર્યો કે પાંડવનો વંશ જો હમણાં તીર છૂટી જાય તો બ્રહ્મ હત્યા લાગે, અને બ્રહ્મ હત્યા કુલક્ષય, પાંડવના કુળનો ક્ષય થઈ જશે. મારે એને પાપ કરતો બચાવવો જોઈએ. ફૂફાડો મારી અને તક્ષક બારો નીકળ્યો. તીર તાક્યું તું મહારાજને મારવા માટે, પરીક્ષિતને તક્ષકને મારી દીધું. લોહી નીતરતો નાગ ગળામાં પહેરાયું, છતાં મહારાજ જાગ્યા નહીં. ક્રોધ કરીને પગ પછાડીને પરીક્ષિત ત્યાંથી જતો રહ્યો. સરોવરને કિનારે ખોબાથી પાણી પી લીધું. ઘોડા પર બેસીને ઘર તરફ જવા માટે રવાના થઈ ગયો. આશ્રમના બાળકો ફળ ફૂલ લેવા ગયા હતા, આવ્યા. શમીકના દીકરા શ્રીંગીએ જ્યારે પોતાના પિતાની આ દશા જોઈ, શ્રીંગીને ક્રોધ આવ્યો
હાથમાં જળ લઈને સંકલ્પ શ્રાપ આપ્યો કે મારા પિતાની આ દશા જેણે પણ કરી હશે એને આજ તક્ષક 7મા દિવસે ડંસ દેશે અને એનું મૃત્યુ થશે. શ્રીંગીના મોઢામાંથી શાપના શબ્દો નીકળી ગયા. સમાધિમાં શમિકે બધું જ જોયું. શમિક જાગ્યા. શ્રીંગીને બોલાવીને પહેલા તો એક લાત મારી. તે કોને શ્રાપ આપ્યો એની તને ભાન છે? ધર્મપાલો નરપતિ, સતુ સમ્રાટ બ્રહસ્રવા, સાક્ષાન મહાભાગવતો, રાજર્ષિ હયમે ધયાટ. રાજર્ષિ સમાન રાજાને બેટા આવી નાની એવી ભૂલની આવડી મોટી સજા. રડી પડ્યો શ્રીંગી. શ્રીંગીએ કીધું પિતાજી મને ખબર નથી કોણ હશે. મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા. બ્રહ્મ વાક્ય જનાર્દનમ, હવે મિથ્યા ન થાય. ખેર થવાનું હતું થઈ ગયું. જલ્દી એને જઈને જાણ કર 7મા દિવસે મરવાનું. બિચારો કંઈક ભાથું તો ભેગું કરી લે. 7મા દિવસે મરવાનું એને જાણ થઈ જવી જોઈએ. રડતા રડતા શ્રીંગીએ કીધું કે મારાથી હવે એના ઘરે ન જવાય. જેનું ખરાબ કર્યું હોય એના ઘરે મારે કેમ જવું? બીજા 2 શિષ્યોને કીધું તમે જાઓ. 2 શિષ્યો દોડતા પરીક્ષિતની પાછળ આવે. આ બાજુ પરીક્ષિત ઘરે આવ્યો. કળિયુગી મુગુટ નીચે ઉતર્યો. કળિયુગ હટ્યો. અસલી પરીક્ષિત બારો આવ્યો. પરીક્ષિતને સીધો જ વિચાર આવ્યો, અરે હું શું કરી આવ્યો? પાંડવનો વંશ, મારા વંશમાં પાપ શબ્દ બોલવું એ પણ પાપ લાગે. આવો પાવન વંશ અને એ વંશનો એક દીકરો મેં પાપ કર્યું? મૂંગા જીવોને મેં માર્યા, મૃગલાઓને માર્યા, અરે બ્રાહ્મણનું અપમાન કર્યું. સિંહાસને ચડવા જતો તો એક જ પગથિયું ચડી ગયો. બીજા પગથિયે પગ ન મૂકી શક્યો. પાછો ફરી ગયો. આ પવિત્ર ગાદી, ધર્મરાજની ગાદી, હવે આના પર બેસવાને હું લાયક નથી રહ્યો, કારણ કે હું પાપ કરીને આવ્યો છું. રાજ્યનો એ જ મિનિટે ત્યાગ કરી દીધો અને દોડતો ચોરાહા પર આવ્યો અને સમાજને એકત્ર કરી અને જાહેરમાં પોતાના પાપને પોકારવા લાગ્યો. પાપ પોકારવાથી પાપ કપાય અને પુણ્ય પોકારવાથી પુણ્ય કપાય. હવે હું કપાવું હું રાખવું એ નક્કી આપણે કરવાનું. આ શાસ્ત્રનો નિયમ એમ કહે છે કે પાપ જાહેર કરવાથી પાપ ઓછું થાય અને પુણ્ય જાહેર કરવાથી પુણ્ય ઓછું થાય. આપણે ઊંધું કરીએ. પુણ્યની જાહેરાત કરી અને પાપને દબાવી દી, કોઈને વાત જ ન કરી. પરીક્ષિતે પાપને પોકાર્યું છે અને કચ્છની ધરતીનો કાળુડો નાગ કેવાડતો તો જેસલ. એ તોળી રાણી, તોળી ઘોડી અને તોળી તલવાર લેવા માટે જયારે કચ્છથી કાઠિયાવાડ આવેલો, બનેલી ઘટના. ત્રણેય વસ્તુ એને કાઠિયાવાડમાંથી મેળવી અને પાછો કચ્છ જતો હતો. નાવમાં બેસીને આપણી આ કચ્છની ખાડી જોડિયા બંદરેથી નાવમાં બેઠો, તોળી ઘોડી, તોળી રાણી, તોળી તલવાર, અને નાવ મજધારે ગયો અને દરિયામાં તોફાન ઉમટ્યું. ભયંકર મોજાઓ આવવા લાગ્યા. પાણી છાલકો અંદર નાવમાં આવવા લાગી. નાવ ડૂબવાની તૈયારીમાં. નાવમાંથી તગારે તગારે પાણી જેસલ ખાલવવા લાગ્યો, પણ મોજાના ઉપર મોજા આવે ત્યાં તગારે ક્યાં પાર આવે? નાવ ભરાવા લાગી, ડૂબવાની તૈયારી. પણ એ વખતે જેસલે જોયું તો તોરલ શાંત બેઠી. જેસલે તોરલને કીધું, તોરલ તને ડર નથી લાગતો, બીક નથી લાગતી? આ ડૂબ્યું કે ડૂબશે, ડૂબ્યું કે ડૂબશે, હમણાં મરી જઈશું. એ વખતે તોરલે કીધું, જેસલ એટલી બધી બીક લાગે તને? મરવાની એટલી બધી બીક? હા, જેસલ બચવું હોય તો ઉપાય છે. હાથ જોડીને જેસલે કીધું, તોરલ જે હોય જલ્દી કે, મારે બચવું છે. બોલે બચવું હોય તો જેટલા પાપ કર્યા હોય એટલા તારા મોઢેથી પોકારી નાખ. જેટલા ગુના તે કર્યા હોય તારા મોઢેથી પોકાર. જેટલા તું બોલીશ એટલા તારા ગુના આજ માફ. પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાર રે.
તારી બેટલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તો રલ કે છે, જીજી રે એમ તો રલ કે છે. તોડી સરોવર પાળ સતી રાણી, તોડી સરોવર પાળ. તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તો રલ કે છે જી, હોજી રે એમ તો રલ કે છે. लूटी कुवारी जान सती रानी, लूटी कुवारी जान. मैं तो 27 मोड़ बंदा मारिया, मैं तो 27 मोड़ बंदा मारिया. तो आगे होती रे બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા એમ તો રલ કે છે જી, હોજી રે જાડેજો કે છે જી. જેટલા યાદ આવ્યા એટલા તો જાડેજાએ જાહેર કર્યા, પણ એટલા બધા પાપ કર્યા હતા જાડેજાએ જેસલે કે ગણવા બેસે તો પાર આવે એમ નતો, નાવ ડૂબવાની તૈયારીમાં. એટલે પછી તોરલે કીધું એક કામ કર, હવે એક એક ગણાવવા માંડી વા, આંકડો બોલી દે. આશરે જેટલા કર્યા હશે 1000, 2000, લાખ, 2 લાખ, કરોડ, 2 કરોડ, જેટલો આંકડો બોલે એટલા ગુના તારા માફ. અને એ વખતે જાડેજાએ જાહેર કર્યું, જેટલા મથે જા વાળ કાટી રાણી, જેટલા મથે જા વાળ. સતી 1 લાખ રાણી 1 લાખ અકરમ મેં કર્યા. તોરલ 3 નર તારિયા અને 66 સદી, પણ જેસલ જગનો ચોર તો. તારી બેડલી
કપાય અને પુણ્યને પોકારવાથી પુણ્ય કપાય. પરીક્ષિતે પોતાના પાપની જાહેરાત કરી અને એ જ વખતે બરાબર પહેલા શિષ્યો દોડતા ત્યાં આવ્યા અને શિષ્યોએ પરીક્ષિતને કહ્યું કે તમે જેનું અપમાન કર્યું એ શમીક ઋષિના દીકરાએ તમને શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો એ શબ્દ સાંભળતા પરીક્ષિતને આનંદ થયો. પરીક્ષિતે કીધું કે ભારત વર્ષના ભૂદેવો કેટલા દયાળુ હોય છે, કેટલા કૃપાળુ હોય છે કે આ જન્મનું કર્મનું ફળ મને આ જન્મમાં દઈ દીધું, નહીતર ન જાણે મારે કેટલા જન્મ લેવા પડત. પોતાના ગળામાં રહેલા કિંમતી હારો તોડી તોડીને બ્રાહ્મણોને આપવા માંડ્યા. વંદન કરીને ભૂદેવોને કહ્યું કે ભૂદેવો એ તો કહો શ્રાપ શું મળ્યો છે? બોલે જે તક્ષકને તમે માર્યો એ તક્ષક 7મા દિવસે તમને ડંખ દેશે, તમારું મૃત્યુ થશે. 7મા દિવસે મરવાનું શબ્દ સાંભળતા પરીક્ષિતે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે હવે 7 જ દિવસ જીવવાનું છે, તો 7 દિવસ સુધી હું અન્ન અને જળ નહીં લઉં. અનશન લઈ અને દોડતો ગંગાના કિનારા તરફ પરીક્ષિત આવ્યો. અનેક ઋષિઓ ગંગાના કિનારે સાધના કરતા હતા, જપ તપ કરતા હતા. એ ઋષિ મુનિઓની પાસે આવીને પરીક્ષિતે સવાલ કર્યો કે 7 દિવસમાં મને મુક્તિ મળે એવો કઈ ઉપાય બતાવો. એ વખતે સંતોએ કીધું કે અમે હજારો વર્ષથી ભક્તિ કરીએ, અમને મુક્તિ મળે કે કેમ? જન્મ જન્મ જતન કરાહી અંતરામ જન્મ મુનિ જતન કરાય અંતરામ કઈ હજારો જન્મથી અમે ભક્તિ કરતા આવ્યા, અમને હજી ભગવાન નથી મળ્યા, અમારે તને મુક્તિ કેમ આપી? અને એ વખતે પરીક્ષિતે પરમાત્માને પુકાર કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે કૃષ્ણ વન્નાથમ ગોકુલમ પ્રભો હે ગોકુલેશ ક્રાતુર્મરહસી દેવા કૃપિતા ભક્તવત્સલ હે ભક્તવત્સલ હે ભગવાન. પરમાત્માએ પ્રાર્થના સાંભળી, સુખદેવજી મહારાજને પ્રેરણા કરી અને સુખદેવજી મહારાજ પોતાના આશ્રમમાંથી દોડતા ગંગાના કિનારા તરફ આવવા લાગ્યા. સુખદેવજી કેવા દેખાય છે, અદ્ભુત વર્ણન લખ્યું છે. તત્ર ભવદ ભગવન વ્યાસ પુત્રો, વ્યાસજીના દીકરા સુખદેવજી યદચ્છયા ગાવટ માનો નપેક્ષ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વ્રતયસ્ચ બાલેર અવધૂત વેશ. અવધૂતના વેશમાં દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કરેલા એક 16 વર્ષનો યુવાન, મુમના લાગી તુમના લાગી ઉમાન, વાળ વિખરાયેલા હતા, કપાળમાં જાણે કરોડો સૂર્ય ઉગી ગયા હોય એવું બ્રહ્મતેજ હતું. પોતાની દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગમાં સ્થિર હતી. આવો એક યોગી, એક યુવાન દિગંબરમ વક્ર વિકીર્ણ કેશ લખ્યું છે ભાગવતમાં. સુખદેવજી દિગંબર હતા, વિકીર્ણ કેશ, વિખરાયેલા વાળવાળા, પ્રલંબ બાહો, આજાનું બાહુ હતા સુખદેવ. કપાળમાં કરોડો સૂર્ય ઉગી ગયા હોય આવું બ્રહ્મતેજ. 16 વર્ષનો એક યોગી યુવાન દોડતો ગંગાના કિનારે આવ્યો. મોટા મોટા ઋષિ મુનિઓ ઉભા થઈ થઈને સુખદેવજીને જય જયકાર કરવા લાગ્યા, દંડવત કરવા લાગ્યા, પ્રણામ કરવા લાગ્યા. સુંદર આસન તૈયાર કરી એના પર સુખદેવજીને બેસાડી અને સુખદેવજીના નામનો જયઘોષ થયો. આપણે પણ એક વખત જોરદાર જય જયકાર કરીએ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પુષ્પની માળા પહેરાવી ચરણમાં બેસી અને પરીક્ષિતે સુખદેવજી મહારાજના ચરણમાં સવાલ કર્યો છે. અતઃ પ્રત્સામિ સંસિદ્ધિ યોગી નામ પરમમ ગુરુ. હે યોગીઓના ગુરુ, અતઃ પ્રત્સામિ સંસિદ્ધિ યોગી નામ પરમમ ગુરુ.
પુરુષેહ યદ કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. મૃત્યુને કાંઠે બેઠેલા માનવનું કર્તવ્ય કયું? હે સુખદેવજી, મોતને કાંઠે બેઠેલા માનવે શું કરવું જોઈએ? આ સવાલ પરીક્ષિતનો છે. અને પ્રશ્ન થયો, સુખદેવજી બાબા બોલવાની શરૂઆત કરે પણ સ્કંદ પરિવર્તન કરી નાખ્યો. પ્રશ્ન પહેલા સ્કંદમાં છે અને ઉત્તર બીજા સ્કંદમાં છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પ્રથમ સ્કંદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા સ્કંદની શરૂઆતમાં સુખદેવજી મહારાજ બોલવાની શરૂઆત કરે. વર્યાને તે શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. એ રાજા, નૃપ એટલે રાજા, તારો પ્રશ્ન બહુ સારો છે. સુખદેવજી મહારાજે સીધા વખાણ શરૂ કર્યા. આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદેશો યા પર. આત્મજ્ઞાની પુરુષો મારા મતની સાથે સંમત થશે અને સાંભળનારા શ્રોતાઓ પણ મારા મતમાં સંમત થશે. હું તારા ખોટા વખાણ નથી કરતો, હું સત્ય કહી રહ્યો છું. તે જે સવાલ કર્યો છે તારા માટે નથી કર્યો, તે લોકહિત માટે કર્યો છે. એટલા માટે હું તારા પ્રશ્નનો વખાણ કરું છું. પ્રશ્ન શું કર્યો? હમણાં જ મેં પ્રશ્ન તમને કીધો. પરીક્ષિતે શું પૂછ્યું કે મોતને કાંઠે બેઠેલા માનવે શું કરવું જોઈએ? મૃત્યુની નજીક બેઠેલાનું કર્તવ્ય કયું? મોતને કાંઠે કોણ બેઠેલું છે? કોક બોલો તો મને ખબર પડે. બધા જ બેઠેલા છે. બહુ સુંદર. આપણે બધા મોતને કાંઠે જ બેઠા છીએ. કઈ મિનિટે આ ફટાકડો ફૂટી જાય એનું કઈ નક્કી નથી. તો પછી આ સવાલ કોનો છે? આપણા બધાનો છે, પરીક્ષિતનો નહીં. પરીક્ષિત તો 7 દિવસ પછી મરવાનો, એની પાસે તો બહુ લાંબી આયુષ્ય છે. આપણે 7 મિનિટે નક્કી નથી. બધા પ્રેમથી કથામાં બેઠા છીએ, ઘેરે પહોંચીએ કેમ? જો કે મારી ઈચ્છા તો એવી છે, ભગવાન તમને બધાને 250 વર્ષ જીવતા રાખે. નિરાતે જીવો તમે તમારે. પણ પાછું એવું નહીં માની લેતા કે ભાઈ આપણને 250 દીધા એટલે હવે કઈ વાંધો ન આવે. કબ ક્યાં હો જાય ક્યાં પતા હે. એટલા માટે સુખદેવજીએ રાજાના સવાલના વખાણ કર્યા છે કે હરેક જીવાત્મા માટે, આપણા બધાના માટેનો આ સવાલ છે. મોતને કાંઠે જ બેઠા છીએ એમ સમજવાનું. એટલા માટે બ્રહ્મલીન ડોંગરે બાપા એક શબ્દ ખાસ કહેતા કે સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવાય તો બહુ સારી વાત છે, પણ કદાચ ન લેવાય તો સવારમાં ઉઠીને એક વખત શમશાનને તો યાદ કરી જ લેવાનું કે કદાચ આજ મારે ત્યાં જવાનું થાય. બસ આટલું જ જો યાદ કરી લેશો તોય પાપ નહીં કરી શકો. પાપ તમારાથી દૂર રહેશે. સવારે માત્ર એટલું યાદ કરી લો, સ્મરણ કરી લો કે મારે આજ કદાચ, હું તો જાતે તો નહીં જઈએ, કોઈ 4 જણાની જરૂર પડે. એટલા માટે મીરાએ પણ ગાયું ને, શ્રીરામણી કરી લેજે સાહેલી, શ્રીરામણી કરી લેજે સાહેલી, શ્રીરામણી કરી લેજો સાહેલી, શ્રીરામણી કરી લેજો સાહેલી, શિરસેલી પડી રહેશે થાળી રે ઘટમાં, જીવનડો જાગ્યો રે, પીરસેલી પડી રહેશે થાળી રે ઘટમાં, ગોળડો જાગ્યો રે. તમે ગાવાનું બંધ કરો, ખાલી વગાડો. ચાલુ રાખો, ખાલી ગાવાનું બંધ કરો. આ ગંધર્વો કેવું ગાય આપણે સાંભળીએ તો ખરા કે ઠંડી લાગે છે કે શું છે, કઈ આમ કે સમજાતું નથી, જરાય અવાજ આવતો નથી. છેલ્લામાં છેલ્લો માણસ જ્યાં સુધી નહીં બોલે ત્યાં સુધી હું આની આજ ઘડી ગવડાવવાનું. મારે કઈ ઘેરે કામ નથી, મોડું થાય તમારે થાય.
તો થયું ને, આ બાજુથી વધારે આવ્યો ને આ બાજુથી ઓછો આવ્યો એવું લાગ્યું ને. બે બાજુથી હરખો અવાજ નહીં આવે ત્યાં સુધી હું ગવડાવી, મારે તો બીજું શું કામ છે? કે પછી અહીંયા આસુરામાં એવું તો નથી ને કે બહેનો બેઠા હોય ને આ ભાઈઓને બોલાય નહીં, એવું કઈ હોય તો તમે મને કહેજો, અને તમે કહેતા હો તો કહી દો, અને બિચારાને ના નહીં કહેતા, ભલે ગાતા ગાવા દેજો. ગુલાબભાઈ એક જગ્યાએ ડોસા બાપા ગુજરી ગયા, 12મા દિવસે બધા હગાવાલા હગવાડી ભેગી થઈને એમાં છોકરાને કોઈ કે આમ સહજમાં પૂછી લીધું કે ગગા તારા બાપુજી ગુજરી ગયા, છેલ્લે ગુજરી ગયા ત્યારે કઈ કીધું, કઈ કહેતા ગયા? ત્યારે છોકરાએ કીધું કે કેવું તું, પણ બા બાજુમાં ઉભા થા ને. એટલે એવું તો નથી ને કે બા ઉભા હોય ત્યાં સુધી બાપુજી થી બોલાય નહીં. ઘટમાં જીવલડો જાગ્યો. હજી આ બાજુથી અવાજ નથી આવતો. આજ કથાનો 3જો દિવસ પૂરો થવા આવ્યો. હવે આપણી પાસે દિવસ રહ્યા બોલ 4. 7 દિવસનો ભગવાને મને તમને ગાવાનો આ મોકો આવ્યો છે. પછી કઈ ઘેરે ગવા હે નહીં, મને ખબર જ. ઘેરે શું થાય? ઘેરે રોવાય. આ મામૂલો ગાવાનો લાવો મળ્યો છે, ગાઈ લ્યો, જોરમાં ગાજો. અને બીજું કે જોરમાં ગાશો તો જોરમાં પાપ નીકળી જશે. ભાગવતજી અહીંયા સાક્ષાત કૃષ્ણ બેઠા છે. ભાગવતજીના સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં જેટલા જોરથી ગાઈએ એટલા આપણા જોરથી પાપ નીકળે. ઓલા જન્મ જન્મના જે થર લાગી ગયા હોય ને એને જરાક જોરમાં તો જ ફીટે. જોરમાં ગાય ના જોરમાં જાય, અને ધીમે ધીમે ગાય ના ધીમે ધીમે, તો સીધી વાત. અને નો ગાય ના નો જાય, સીધી વાત છે. આવી કથા મેં એક જગ્યાએ કરી તો એક જણો મને કે મહારાજ તમે કયો આટલા બધા લોકો, હજારો લોકો બેઠા છે, આ બધા એક સાથે ગાય, એ બધાના પાપ નીકળે, એ પાપ જાય ક્યાં? મને કે એ પાપ ભેગા ક્યાં થાય? હું તો હજી કઈ જવાબ આપવાનો વિચારું ત્યાં મારી બાજુમાં એક શાસ્ત્રીજી બેઠા હતા. મને કે ભાઈ હું જવાબ આપું? મેં કીધું આપો ને. એ શાસ્ત્રીજી બહુ સારો જવાબ આપ્યો, તમે કહેતા હો તો કહું. એ શાસ્ત્રીજી એમ બોલ્યા હતા કે બાજુમાં બેઠો હોય ન બોલતો હોય એના મોઢામાં જાય. તમે પાપ પુણ્ય લેવા આવ્યા છો અને બાજુવાળાનું ઘૂસી ન જાય એટલા ખાતર પણ ગાવાનું આવે ત્યારે ગાજો. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું કે રાજા તારી પાસે 7 દિવસ પડ્યા છે. પરીક્ષિત ગભરાયેલો હતો. 7મા દિવસે મરવાનું ગભરાયેલો પરીક્ષિત જોઈ અને સુખદેવજી બાબાએ રાજાને કીધું કે રાજા તું ગભરાઈશ નહીં, હું તને ભાગવતની કથા સંભળાવવા જઈ રહ્યો છું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. છે પુરાણ, પણ એમાં બ્રહ્મ સંમિલિત છે. ભાગવત છે પુરાણ, પણ એને પાના, પોથી, ચોપડો નહીં સમજતા. એમાં બ્રહ્મ છુપાયેલો છે. અને પુરાણ એટલે તમને તો અમારા કરતા વધારે ખબર પડે. મકાન બનાવીએ, 4 પાયા ચણી લઈએ, પછી પુરાણ કરવું જ પડે. પુરાણ કર્યા વગર કોઈ ઇમારત ઊભી થાય નહીં. અધ્યાત્મ ઇમારતને ઊભી કરવા માટે જે પુરાણ કરવામાં આવે એનું નામ છે ભાગવત પુરાણ. ઇદમ ભાગવતમ નામ સુખદેવજી કહે પુરાણમ
બ્રહ્મ સંમિતમ અધિતવાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદહમ. દ્વાપર યુગની સમાપ્તિમાં મારા પિતાજી દ્વૈપાયન ઋષિ વ્યાસજી દ્વૈપાયન પાસેથી હું શીખ્યો. બીજો પરિચય અંતર પરિચય, આ બાહ્ય પરિચય. હું જે ભાગવતને સંભળાવી રહ્યો છું એ વ્યાસજીએ લખ્યું છે, એની પાસેથી શીખ્યો છું, ઈ તને સંભળાવું છું. અને હવે હું મારી વાત કરું. પરિનિષ્ઠિતોપિ નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતારાદર્શે આખ્યાનમ અદધિતવાન. ગૃહીત ચેતારાદર્શે. હે રાજા, એક ચરિત્ર એવું આવ્યું છે કે જેને મારા ચિત્તને આકર્ષિત કરી લીધું છે, ચિત્તને પકડી લીધું છે. હું નથી ઈચ્છતો કે એની કથા કરું, પણ એ મારી પાસે જબરજસ્તી કથા કરાવડાવે, કેવડાવે. આખ્યાનમ યદધિતવાન. એ આખ્યાન મારી પાસે કરાવે છે. હું તો નિર્ગુણમાં માનનારો, સગુણ સાકાર દેહધારી હાલતા ચાલતા ભગવાન હોય એ મારું મન ક્યારે સ્વીકારતું નથી, પણ છતાં સગુણના ગુણગાન ગાવા હું આકર્ષિત થયો છું. હે રાજા, જ્યાં સુધી મારા મોઢામાંથી ભાગવતની કથા નીકળતી રહેશે, શબ્દો નીકળતા રહેશે, ત્યાં સુધી આ જગતના કોઈ તક્ષકની તાકાત નથી કે તને દંશ દે. હવે તું તારા શ્વાસને શબ્દોની સાથે જોડી દે. શબ્દ બ્રહ્મ છે. હવે તું ભગવાનના ધ્યાનમાં લીન બન. ધ્યાન દ્વારા જ રૂપ પ્રાપ્ત થાય છે. બહુ સુંદર સિદ્ધાંત સુખદેવજી સમજાવે છે કે જેનું ધ્યાન કરીએ એનું રૂપ આપણને મળે. અંત સમયે જેને આપણે યાદ કરીએ એ આપણને મળે. રોજ જો આપણે ધ્યાન કરતા હોઈએ તો અંત સમયે એ રૂપ યાદ આવે, પણ ધ્યાન ક્યારે ભગવાનનું કર્યું જ ન હોય તો અંત સમયે ક્યાંથી આવે? રોજ રામ જપ્યા હોઈએ તો છેલ્લે રામ યાદ આવે, પણ કોઈ દી રામ જપ્યો જ ન હોય તો છેલ્લે રામ ક્યાંથી યાદ આવે? બહુ સુંદર સિદ્ધાંત છે, સમજાઈ જાય તો. ધ્યાન દ્વારા રૂપ પ્રાપ્ત થાય છે રાજા. બાકી આ સંસારની કામનાઓ અનેક છે, ક્ષુલ્ક કામનાઓ છે.